હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં ધીરુભાઈના બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવો જૂનાગઢમાં જુઓ જૂનાગઢ મહાનગરપાલિકાના રોડ રસ્તાના કામ કેવી રીતના થાય છે। જે રોડ જૂનાગઢના કાળવા ચોકમાંથી ચાલુ થાય છે। જવાહર રોડ આ જવાહર રોડ છે સેજના ઓટા પાસે પૂરો થાય છે। હવે જોવાનું એ રહ્યું કે આ રોડને ન તો જવાહર રોડ ચાલુ થાય ત્યાંથી ખોદવાનું કરવામાં આવેલ કે ન તો સહેજના મોટા પાસેથી ખોદકામ કરવાનું ચાલુ થવું જોઈએ। પરંતુ આ રોડને જવાહર રોડથી આગળ કડિયાવાદ અને સ્વામિનારાયણ મંદિરના ડેલા પાસેથી આ રોડનું ખોદકામ ચાલુ કરવામાં આવેલ છે। જે આગળ જતા ગેંડા આગળના નાકા પાસે આ ખોદકામ પૂરું થતું હોય છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આટલો નાનો એવો કટકો રોડનો સીસી રોડ થવાનો છે કે તે પેવર રોડ થવાનો છે એ તો થાય ત્યારે જ ખબર પડે। પરંતુ મહાનગરપાલિકાના રોડ અને બાંધકામના અધિકારી શ્રીએ આ રોડને કઈ રીતે બનાવવાનો છે એની સ્પષ્ટતા કરવી જોઈએ કે આ રોડ પૂરેપૂરો બનાવવાનો છે કે પછી 100 કે 150 મીટર બનાવવાનો છે। શું આટલા કટકાનું મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડેલ છે કે નહીં? આવા મુખ્ય માર્ગો જૂનાગઢમાં ઘણા બધા આવેલ છે, તેમાં પણ આ રીતે વચગાળામાં અડધા ભાગનો જ રોડ બનાવવામાં આવશે કે શું? જૂનાગઢ મહાનગરના કમિશનર સાહેબ, આપના સાથે જૂનાગઢ મહાનગરના મેયર સાહેબ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ આ જવાહર રોડનું ખરેખર જાત નિરીક્ષણ કરીને શું અભિપ્રાય આપશો કે આવી રીતે જ રોડ બનાવવાના આવે છે? આ કઈ ડિઝાઇનથી બનવાનો છે? હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે મિત્રો। ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરશો। ફરી મળીશું મિત્રો।